રાજકોટમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 88 લાખ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી। ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માફિયાઓએ 88 લાખ રૂપિયા પડાવ્યા। વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ થયાની જાણકારી મળતા જ તેમણે પોલીસને જાણ કરી। પોલીસે હાલ તો આરોપીની સામે તપાસ શરૂ કરી છે। સાયબર પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે। આરોપી દેવાશે ઉર્ફે કાનો રાહુલ જોશી નામના શખ્સની મધ્યપ્રદેશમાંથી પોલીસે ધરપકડ કરી। સાયબર ક્રાઇમ આરોપીને ઝડપી લાવી અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે નહીં તેની તપાસ ચાલુ છે। આરોપી દ્વારા તે વ્યક્તિને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી અને ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફસાવી અને તેને આજીવન કારાવાસની સજા કરાવવાનો ડર આપી અને તે વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી ટોટલ 88,50,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં તપાસની શરૂઆતમાં પણ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ ફરી ટીમ મધ્યપ્રદેશ ગઈ અને એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી કે જે અભ્યાસ કરે છે તે વ્યક્તિની ધરપકડ કરેલ છે। આ વ્યક્તિનો રોલ એવો છે કે આ વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ કરવા માટે વાપરેલું હતું, જેમાં ફરિયાદીના 8 લાખ રૂપિયા આ ખાતામાં જમા થયેલ હતા અને આ આરોપીને તેમાં 1.5 લાખ રૂપિયા કમિશન પણ મળેલ હતું। આ ઉપરાંત આ એકાઉન્ટ જે છે તેના પર અલગ અલગ 21 NCRP અરજીઓ પણ થયેલી છે।